નવલ શાહીરજી નાટક એમાં ચીનુભાઈએ કેટલીક કરામતો કરી છે અને એ પદ્યની રીતે અને અમુક જગ્યાએ ગદ્યની રીતે દંતકથા કે લોકકથા આધારિત આ નાટક પણ એમાં એમની મૌલિકતા બહુ ધ્યાન ખેંચે એવી છે અને એ ગેય પ્રકારમાં નાટકનો પ્રારંભ એ બહુ અદ્ભુત રીતે કરે છે ગણપતિને યાદ કરી અને એમનો લખાયેલો જે દોહરો એ ચિત્તને આકર્ષી લે તેવો છે. તો એ સાંભળશો. તો કેવળ નારીની પૂજ્યા અને ગૌરી પુત્ર કહેવાય, હે કેવળ નારીની પૂજ્યા અને ગૌરી પુત્ર કહેવાય, પણ ધૂંધ સૂંઢથી શોભિતા એવા ગણપતિ લાગુ પાય. આમ ગણપતિની વંદના કરી અને એમની કલમ શૈલીથી નાટકનો પ્રારંભ થાય છે. શાર્દુલ વિક્રીડિત છંદની અંદર એ પાછા લખે છે, ક્યાં છો શંકર પુત્ર મોદક જમી, ક્યાં છો શંકર પુત્ર મોદક જમી, ભીની થઈ છે આંખડી. એમ કરીને આખી પ્રવાહિત રીતે કૃતિને લઈ જાય છે. નાટક તો ભજવાયું. 1976માં પ્રથમ શ્રેણીમાં એ નાટક આવ્યું. સુરતમાં સ્પર્ધા. નવલ શાહીરજી નાટક લેખકની દ્રષ્ટિએ, દિગ્દર્શનની રીતે તેમજ અભિનય કલાના જે કંઈ આર્ટિસ્ટ હતા એ બધા ઇનામને પાત્ર અને પ્રથમ હરોળમાં રહ્યા. પણ આ નાટકની ખૂબીમાં જે વેશ ગોરનું પાત્ર સતીશભાઈ જે મને આપ્યું હતું, જે મને કલ્પના પણ ના થાય કે મારો એમાં નંબર આવે. આખા નાટકનો ભાર મારા ઉપર હતો. એક ખૂણામાં બેસી અને અભિવ્યક્ત કરવાનું વેરિએશનથી. જ્યારે ઇનામ જાહેર થયું પ્રથમ અને મને સાંભળ્યું ત્યારે મને ખુદને કેશુભાઈ આશ્ચર્ય લાગેલું. તો આ નાટકમાં દુહાની અભિવ્યક્તિઓ છે, છંદ છે અને ગીત પણ છે. એક દોરો અદ્ભુત છે એમનો. વસમો ભૂખ્યો કેસરી અને વસમો રૂઠ્યો મેં, વસમો ભૂખ્યો કેસરી જ રે, વસમો ભૂખ્યો કેસરી અને વસમો રૂઠ્યો મેં, પણ બેઠી વધુ વસમો એ જોબાન ટાણે વ્રે. તો યાળ ગુમાવ્યો કેસરી અને દંત જતા ગજરાય, યાળ ગુમાવ્યો કેસરી ને દંત જતા ગજરાય. હૈયાળ ગુમાવ્યો કેસરી અને દંત જતા ગજરાય, એ મુક્તિ ખોતો માનવી એનું જીવ્યું એળે જાય. આવા દોહરાની શૃંખલામાં અનેક દોહરા નવલ શાહીરજી નાટકમાં છે. પણ છંદમાં પાછી હમણાં બાકી નથી મૂક્યું. આખું નારી પ્રધાન નાટક છે. એ નાટકની અંદર એક આખો અદ્ભુત છંદ છે.
તો કામિની ને કોઈ કહે કિન્નરી, તો કોઈ વળી કામિની ને કોકિલાની સાથ સરખાવતું. કામિની ને કોઈ કહે કિન્નરી, તો કોઈ વળી કામિની ને કોકિલાની સાથ સરખાવતું. અંધકાર ફેરી આપે જ્યોત જેમ જાતે બળી, કામિની તો કુસુમ છે ફોરમ ફેલાવતું. આવું આવું જ્યારે સુણું ખડ ખડ હસી કહું, નારી ભેદ ક્વચિત જ હાથ મિશે આવશે. ઘડીના એ છઠ્ઠા ભાગે નારાયણી મટી નારી, પુરુષને પાંદડામાં પાણી પીવડાવશે. પુરુષને પાંદડામાં પાણી પીવડાવશે. પુરુષને પાંદડામાં પાણી પીવડાવશે. આખા નાટકની જે નાયિકા છે વિજલ, એ જ્યારે અંત આવે છે ત્યારે એમ લાગે કે ખરેખર એને નવલ શાને પાંદડામાં પાણી પીવડાવી દીધું છે. તો આ ખૂબી દોહરાની છે, છંદની છે. એની સાથોસાથ એમને ગીત રચના અંદર ગઝલ, જે ગઝલ મૂકી. હું તો બેઠો બેઠો વાર્તાની રીતે પ્રવાહની રીતે કહી રાખતો હતો, પણ જે અભિનયની રીતે એ નાટક ભજવાતું હોય અને ગાયકીની રીતે રૂપાંદેર શાહ એ અભિવ્યક્ત કરતા હોય ને હું બેઠો બેઠો જોઉં, અને પછી જ્યારે કર્ટન બંધ થાય ને મારો સીન આવે, પણ મને એ ગીત જેનુભાઈની જે ગઝલ છે બહુ જાણીતી, એ અંદર સરસ નૃત્યની સાથે મૂકવામાં આવી છે. પથ્થરો પોલા હશે કોને ખબર, મિત્રો બહુ ગોદા હશે કોને ખબર. પથ્થરો પોલા હશે કોને ખબર. એમની આંખો ભીંજાઈ તી ખરી, એમની આંખો ભીંજાઈ તી ખરી. આંસુઓ કોરા હશે કોને ખબર. તારલા જેવા ગણતરી બારના, તારલા જેવા ગણતરી બારના. શ્વાસ પણ થોડા હશે કોને ખબર. પથ્થરો પોલા હશે કોને ખબર. આ ગઝલ એની અભિવ્યક્તિ જ્યારે થતી હતી ત્યારે એટલી બધી દાદ મળતી હતી કે આપણને એમ થાય કે એક બાજુ નૃત્ય, એક બાજુ ગઝલની ગાયકી, અને એમાં નંદન મહેતાના તબલા વાગે, રૂપાંદેર શાહનો કંઠ હોય, અને આખું જે સન્નિવેશ પરિવેશ એટલી બધું માહોલ જમાવટ કરતું હતું કે આપણને લાગે કે અત્યારે ગાતી વખતે પણ હું આખું એક મારી આંખ સામે એ બધું ચિત્ર ઊભું થાય છે. આવી જ એક બીજી રચના આ જ નાટકમાં છે. નશીલી રાત તારો સાથ છલકાતી જવાની છે. નશીલી રાત તારો સાથ છલકાતી જવાની છે. ભરેલા જામ પ્યાસા હોઠ શાની નિશાની છે. નશીલી રાત. તો આવી બે રચનાઓ ગીત પ્રકારની, અમુક દોહરા, એક છંદ, અને પછી જે મને આકર્ષિત લાગ્યો સરસ મજાનો એમનો એક ગદ્ય ખંડનો ભાગ, જ્યારે મને બોલવાનો મોકો મળે ને તક મળે આજની તારીખમાં પણ, તો મને બહુ જ એ આનંદ આવે છે. એ અભિવ્યક્ત કરું છું. નાટકનો સરસ આખો ગદ્યખંડ. ભૂરાટું થયેલું ઢોર હળી કાઢીને ખીલો તોડે, દસારા બેંત વહેતું પાણી માટીનો ડપ ઢાળીઓ તોડે, અને પોખાઈને માંડવે જવા ઉતાવળો થયેલો ગલદો વર પગ મૂકીને કુલડી તોડે.
એમ હિરજી શેઠના કુણા કાચા કોડને નવલસા તોડે છે. માગા તો 1 કરતા 21 આવે છે. કોઈ દીકરીનો બાપ નવલસાના હાથને હાટે લાખ રૂપિયા આપવા તૈયાર છે તો કોઈ દીકરીનો બાપ નવલસાને સોનાના ત્રાજવે તોડવા તૈયાર છે તો કોઈ દીકરીનો બાપ નવલસાને હીરે મઢવા તૈયાર છે. પણ કહેનારે કહ્યું છે, એક ઉધારું માંગતો અને દૂજો રોગી આપ. એક ઉધારું માંગતો અને દૂજો રોગી આપ. પણ બેથી વધુ બાપડો એ કુંવાર કાનો બાપ. નવલસાને તો હાથ પીડા જ ક્યાં કરવાતા. પરણવું એટલે પસ્તાવવું, ઉડતા પોપટને પિંજરે પુરાવવું પસંદ પડે ખરું મારા બાપ. ખીલે બંધાયેલું ઢોર ને પરણેલા માણસ વચ્ચે નવલસાને ફેર જણાતો નથી. નાતે ને જાતે, ચોરે ને ચૌટે, જ્યાં ને ત્યાં બસ એક જ વાત છૂટાતી કે હિરજી શેઠના આંગણે શ્રીફળ ભરીને ગાડા કેમ કરી છૂટતા નથી. પણ નવલસાની પરણવા માટેની એક શરત, મારી પરણેતર હાંજ પડે ગળે કૂતરા પટ્ટો બાંધે અને એની હારે હોય સાંકળ ને સાંકળનો છેડો હોય મારા હાથમાં અને હું સુરતની બજારમાં લઈ અને દેવદર્શને કરાવું તો જ આ શરત પાળી શકાય. બાકી લગ્ન નહીં કરવાના ચાળા. આ સાંભળી કન્યાઓના બાપ ઉંમરેથી પાછા ફરે છે. અસ્તુ.